કાર્યકર્તાઓ તેમજ ગામથી વધારેલ તમામ શિક્ષકશ્રીઓ અને મારા વિદ્યાર્થી મિત્રોના હૃદયમાં બિરાજમાન એવા મારા પરમાત્માને સાથ પ્રણામ. મહારાજ સાહેબનો સંકલ્પ હતો કે બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવીએ. તે અંતર્ગત બનાસકાંઠાની દરેક શાળામાં દરેક વિદ્યાર્થીને ભવ્ય માનવ કાર્ડ આપવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બલોદર હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. આપણને સૌને આનંદ પરિવાર તરફથી ભવ્ય માનવ કાર્ડ આપવામાં આવ્યું હતું. આ ભવ્ય માનવ કાર્ડમાં કુલ 25 નિયમોની વાત કરવામાં આવી છે. આ 25 નિયમોનું પાલન મેં મારા જીવનમાં કર્યું તો કેટલાય સારા પરિવર્તનો આવ્યા છે એ હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. પણ એની પહેલા મારે મહારાજ સાહેબની થોડી વાત કરવી છે. ઘડી ક્યારે વીતી જાય, સમય ક્યારે વીતી જાય, જે મહારાજ સાહેબથી અમે ડરતા હતા એ મહારાજ સાહેબની સાથે મારી લાગણી બંધાઈ ગઈ છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય સદાત્માનમ અહમ સુજામ. અર્થાત જ્યારે ધર્મની હાનિ પર અધર્મનું જોર વધી રહ્યું હતું ત્યારે હું જન્મ ધારણ કરું છું. સ્વયં કૃષ્ણ ભગવાન જન્મ લઈને અધર્મનો નાશ કર્યો હતો. તેવી જ રીતે આપણામાં પણ કુસંસ્કારો પડેલા છે, જેવા કે માતા પિતાની સામે બોલવું, ગુરુજનોનું આદર ન કરવું, વ્યસન કરવા, ગાળો બોલવી અને ટીવી અને મોબાઈલ જોવા. આ બધું જોઈને મહારાજ સાહેબ આપણી બનાસકાંઠાની ધરા પર અવતરિત થયા છે. એ આપણો અહોભાગ્ય કહેવાય છે. બનાસકાંઠા એટલે શિક્ષણમાં પણ પાછળ જ્યાં સંસ્કારની અટકળ જરૂર છે ત્યાં આપણા મહારાજ સાહેબ અવતરિત થયા છે. નિયમ નંબર 1, શિક્ષક માતા પિતા જેવા ગુરુજનોની સામે બોલીશ નહીં, તેમનું આજ્ઞાનું પાલન કરીશ, પરંતુ તેમનો અનાદર નહીં કરું. આ નિયમનું મેં પાલન કર્યું તો મને અનુભવ થયો કે માતા પિતા શિક્ષક જેવા ગુરુજનોની સામે બોલવું ન જોઈએ. એ આપણા વડીલ છે. અને બીજું કે જેમણે આપણું ઘડતર ઘડ્યું છે. માતા પિતા આપણને સારા સંસ્કાર આપે છે. માતાને જન્મદાતા કહેવામાં આવે છે. પિતા એટલે એક મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે. તેવી જ રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. માતા પિતા આપણને સારા સંસ્કાર આપે છે. તેવી જ રીતે ગુરુ આપણને જ્ઞાન આપે છે અને એ જ્ઞાન દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપે છે. ગુરુ જેમને આપણને સલાહ આપી, યોગ્ય માર્ગદર્શન આપ્યું અને જીવનમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું છે. ગુરુ વિશે 2 પંક્તિ કહેવા માંગુ છું કે ભગવાન को भी भगवान बनने के लिए गुरु का ज्ञान काम आया था, कि भगवान को भी भगवान बनने के लिए गुरु का ज्ञान काम आया था. माने तो उंगली थाम के कहा चलो बेटा, पर कहाँ चलना है ये तो गुरु ने सिखाया था. બીજી વાત છે કે દુનિયામાં બધી જ વસ્તુ વેચાતી મળી શકે છે, પરંતુ માં જેવી જન્નત અને પિતા જેવો છાયો ક્યાંય નહીં મળે સાહેબ, ક્યાંય નહીં મળે. માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. કે મેરે પાપા મેરી વો હસ્તી હૈ જિસમેં મેરી જાન બસતી હૈ. કોઈના આપા, કોઈના પાપા, મને વહાલા મારા પપ્પા. કિસ્સા ખાલી હોય તો પણ ના પડતા નથી જોયા સાહેબ. મેં પિતાથી અમીર વ્યક્તિ ક્યાંય નથી જોયા. માતાનું ગૌરવ ભૂમિ કરતાં વધારે છે અને પિતાની મહાનતા આકાશથી ઊંચ કક્ષાની છે. માં કી દુઆ, બાપ કા પ્યાર, બાકી તો દુનિયા મતલબ કે હૈ યાર. જ્યારે હું આ નિયમનું પાલન નહોતી કરતી ત્યારે મમ્મી પપ્પા સામે આમ તેમ બોલી જતી અને તેમને આઘાત લાગી જતો. પરંતુ જ્યારથી આ નિયમનું પાલન કરવાનું શરૂ કર્યું ત્યારથી હું મમ્મી પપ્પા સામે બોલતી નથી. તે જે પણ કહે હું સ્વીકાર કરી લઉં છું. અને આ નિયમનું પાલન કર્યા પછી મને ખબર પડી કે માતા પિતા શિક્ષક જેવા ગુરુજનોની સામે બોલવું ન જોઈએ. એ આપણા વડીલ છે. किनारों पर खड़े रहने से समंदर पार होते नहीं, नभ को निहाने से चांद तारे हासिल होते नहीं. तोड़ो अपनी सीमाओं को, खुद को और काबिल करो, ताकत दो अपने पंखों को, एक उड़ान और भरो. હવે તો દુનિયાને બતાવી જ દેવું છે કે આપણો બનાસકાંઠા એ બદમાશ કાંઠા નથી, પરંતુ સંસ્કાર કાંઠા છે. અને મહારાજ સાહેબ એક વિશ્વગુરુ બનીને તેમનો આ સંસ્કારનો ડંકો એક વિશ્વમાં ગુંજાશે. આવા પણ છે કે મને ગાવાનું મન થાય છે કે નોખો તો નોખા દુનિયાથી કહેવાય, એવા ગુરુજીની વાત જ ન થાય. મીઠુડી ધરતી ને મીઠા મહારાજ, એવા ગુરુજીની વાત જ ન થાય. આવે છે જે કોઈ સાદા માનવ, બનીને જાય એ તો ભવ્ય માનવ, એવા ગુરુજીની વાત જ ન થાય, એવા ગુરુજીની વાત જ ન થાય. છેલ્લે ગુરુજી તેમજ આનંદ પરિવારના તમામ સભ્યોને હું હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું. મને કહેતા આનંદ થાય છે કે એમણે આપણા બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવ્યો છે. તેમના નિયમોના કારણે મારા અંદરની કેટલી ઘણી ખોટી ટેવો દૂર થઈ ગઈ છે અને જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મળી રહ્યો છે. છેલ્લે ગુરુજી તેમના વિચારો અને આદર્શનીય હોવાના કારણે કેટલાઓની જિંદગી બદલી નાખશે.
છે. છેલ્લે ફરીથી હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.